નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નવા પગાર પંચને લઈને 8મા પગાર પંચને લઈને પગાર અંગે ટોટલ ગણતરી જાહેર કરવામાં આવી રહી છે. એટલે કે નવા પગાર પંચ ગણતરી કઈ રીતના કરવામાં આવશે, પગારમાં કેટલો વધારો થશે, 18,000 થી લગભગ 79,000 સુધી અલગ અલગ કેટેગરી પ્રમાણે કર્મચારીઓનો પગાર વધી શકે છે. તો આ વિડીયોમાં આપણે ટોટલ ગણતરી સમજીએ. તો કેન્દ્રીય સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો જે આતુરતાપૂર્વક 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે, જે વર્તમાન 7મા પગાર પંચનું સ્થાન લેશે. આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે પેનલની રચના અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા, ડીએ અને મૂળ પગાર સાથે મર્જ કરવાની સંભાવનાનો મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. તો તાજેતરમાં જ સરકારે ડીએમાં 2% વધારો કર્યો હતો, જે બાદ હવે ડીએ વધીને 55% થઈ ગયું છે. અગાઉના પગાર પંચો હેઠળ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરતા પહેલા મૂળ પગારને ડીએ સાથે મર્જ કરવામાં આવતો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચ પર પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવશે. જોકે રિપોર્ટ્સ અનુસાર જો ડીએને મૂળભૂત પગારમાં ઉમેર્યા બાદ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે, તો ફિટમેન્ટ ફેક્ટરની ટકાવારી ઘટાડવામાં આવી શકે છે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ લેવલ 1 પર કાર્યરત સરકારી કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર 18,000 છે. જો આ બેઝિક સેલરીમાં વર્તમાન 55% ડીએ ઉમેરવામાં આવે છે, તો તે 27,900 થાય છે. તો 18,000 પ્લસ 9,900 જો 8મા પગાર પંચમાં અગાઉની પદ્ધતિ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 18,000ના મૂળ પગારને બદલે આ મર્જ થયેલી રકમ 27,900 પર લાગુ કરવામાં આવે, તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. તો 8મો પગાર પંચ 1.92 થી 2.86 વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે. ગણતરીને સરળતાથી સમજવા માટે જો અગાઉનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 જ જાળવી રાખવામાં આવે છે અને તેને મર્જ થયેલા 27,900 પર લાગુ કરવામાં આવે છે, તો તમારો ન્યૂનતમ પગાર વધીને સીધો 71,703 રૂપિયા થઈ જશે. 27,900 ગુણ્યા 2.57 જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 ઉચ્ચતમ રેન્જ પ્રમાણે હોય, તો ન્યૂનતમ પગાર 79,794 થઈ શકે છે. આ ગણતરી મુજબ જો ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવે, તો લેવલ 1ના કર્મચારીનો લઘુત્તમ મૂળ પગાર સીધો 18,000 થી વધીને 71,000 થી 79,000ની રેન્જમાં પહોંચી શકે છે, જે કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જોકે 8મા પગાર પંચની સત્તાવાર રચના અને ભલામણો જાહેર થશે ત્યાર પછી જ ખ્યાલ આવશે કે વાસ્તવિક ચિત્ર શું રહેશે. ધન્યવાદ.